સમાજોમાં થતા ભવ્ય લગ્નો, ઝાકમઝોળ અને સમાજની જે બદીઓ અને કુરિવાજોના મામલે અત્યારે કેટલાક સમાજો મેદાને છે અને આ બદીઓ દૂર કરવા માટે તે અલગ અલગ બંધારણ બનાવી રહ્યા છે અને લગ્નોમાં જે પ્રકારે ડીજેના ખર્ચા થઈ રહ્યા છે તે મામલે પણ ઠાકોર સમાજે નવા બંધારણમાં એક આ મામલો છે તે ઉમેર્યો હતો। તેને લઈને વિરોધનો વંટોળ ચાલુ થયો છે અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના આકરા તેવરો સામે આવ્યા છે અને ડીજે સંચાલકોને તેમણે તેમની ભાષામાં જવાબ આપ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વર્તમાન સમયમાં અનેક સમાજો છે તે તેમના સમાજોની બદલીઓ હોય, સમાજોમાં જે પ્રકારે લગ્નો થતા હોય છે, જે પ્રકારે ઝાકમઝોળ થતી હોય છે, જે પ્રકારે ખોટા ખર્ચા થતા હોય છે, આ બદલીઓ, આ કુરિવાજો દૂર કરવા માટે અત્યારે તે અલગ અલગ જગ્યાએ મિટિંગ કરી રહ્યા છે, નવા બંધારણ બનાવી રહ્યા છે અને આવું જ બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું છે, જેમાં અલગ અલગ પ્રકારના કુરિવાજો દૂર કરવામાં આવ્યા છે અને કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે। આ નિયમોમાં લગ્નોમાં તમે ડીજે નહીં બોલાવી શકો તેવો પણ એક નિયમ છે અને આ નિયમને લઈને જે ડીજે સંચાલકો છે, આ ડીજે સંચાલકો પાટણમાં એકત્ર થયા હતા અને આ મામલાનો તેમણે વિરોધ દર્શાવતા કહ્યું હતું કે જો તે ડીજેનો ધંધો નહીં કરે તો શું તે દારૂનો ધંધો કરશે, આમ કહી તેમણે આ ઠાકોર સમાજના નવા બંધારણને પડકાર્યા હતા અને હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સામે આવ્યા છે અને તેમણે તેમની જ ભાષામાં અને તેમના જ અંદાજમાં આ ડીજે સંચાલકોને જવાબ આપ્યો છે। સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય। એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી કે નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી અને એના કારણે જ્યારે 4/1/2026 રોજ વગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું। વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જ્યારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો। એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે, ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે। એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી, મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ આમ સમાજોમાં જે પ્રકારે ઝાકમઝોળ થતી હોય છે, લગ્નોમાં ખર્ચા થતા હોય છે, તેને હવે લોકો દૂર કરવા ઈચ્છી રહ્યા છે અને શિક્ષણ અને આરોગ્યને લઈને સતત સમાજો મનોમંથન કરી રહ્યા છે જેથી કરીને સમાજની આવનારી જે પેઢી છે તે શિક્ષણમાં આગળ વધે, આરોગ્યને લઈને સ્વસ્થ રહે અને ગુનાખોરીની દુનિયાથી પણ તે દૂર રહે। આવા સતત અલગ અલગ સમાજો પ્રયાસ કરી રહ્યા છે અને આ જ મામલે જે જ્ઞાનીબેન ઠાકોરે જે આ નિયમની જાહેરાત કરી હતી અને તેમાં ડીજેનો વિરોધ થયો હતો તે જ મામલે તેમણે
તેમનો જવાબ આપ્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.